નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની નહેર નજીક નજીવી બાબતે બોલાચાલીમાં યુવાનને હત્યા કરી નાખતા પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીને ઝડપી લીધો હતો। અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી બ્રિજ પાસે આવેલ નહેર પાસે સામાન્ય બોલાચાલી દરમિયાન થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક યુવાનનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પત્નીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દર્જ કર્યો છે। પ્રાપ્ત મળતી માહિતી અનુસાર મૃતક પોલુ રામકરણ વર્મા ઉંમર વર્ષ આશરે 34 વર્ષની પત્ની રેખાબેન સાથે રાજપીપળા ચોકડીના બ્રિજ નજીક રહેતા અને ભંગાણ વીણી જીવન નિર્વાહ કરતા હતા। તારીખ 8મી મેના રોજ સાંજના સમયે દંપતી નહેર પાસે નાહવા માટે ગયા હતા। તે દરમિયાન ઓળખીતા સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે ત્યાં રહેવાસી સંતોષકુમાર પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે 24 રહે નમક ફેક્ટરી પાછળ ગડકોલ અંકલેશ્વરનાઓ ત્યાં આવી બોલાચાલી શરૂ કરી હતી। અહીં કંકાસ ના કરો જેવી વાતને લઈને બંને પક્ષો વચ્ચે તીવ્ર ઝઘડો થયો હતો। ફરિયાદી મુજબ આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાંથી લાકડાના હાથ વાળો પાવડો લાવીને મૃતકના માથામાં ઘા માર્યા હતા। ગંભીર ઈજાના કારણે પોલુ વર્માનો સ્થળ પર જ મોત થયું હતું। દવા જતા ફરિયાદી રેખાબેનને પણ આરોપીએ ઈંટનો ટુકડો મારી ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે। બનાવ બાદ આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે અંકલેશ્વર પોલીસે આરોપી સંતોષકુમાર વસાવા સામે હત્યાનો ગુનો દર્જ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ અહેમદનગર અને રહેમત પાર્કમાં પાલિકા દ્વારા નિયમિત સફાઈ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા સ્થાનિક લોકો અને નગરસેવકો દ્વારા અધિકારીને નિયમિત સફાઈ થાય તેવી માંગ કરી છે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે વિસ્તારોમાં ગંદકી અને અનેક સમસ્યાઓ પુનઃ એકવાર માથું ઉંચકી રહી છે। તેવામાં ભરૂચ શહેરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે જ વોર્ડ નંબર 1 ના અનેક વિસ્તારોમાં ગંદકીની સમસ્યાઓ યથાવત રહેતા આ અંગે સ્થાનિક અને તાજેતરમાં ચૂંટાયેલા પાલિકાના સભ્ય જુબેર પટેલે પાલિકામાં લેખિત અરજી કરીને તાત્કાલિક સફાઈ કામગીરી અને વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવાની માંગ કરી છે। પાલિકાના સભ્ય જુબેર પટેલે આક્ષેપો કર્યા હતા કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવા આવતા વાહનો અનિયમિત રીતે આવે છે, જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીઓ પડે છે। અહેમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસેની વરસાદી કાંસોમાં પણ કચરાના ઢગલા જમા થયા છે, જેની પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી નથી। તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ નજીક છે, જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં થાય તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે। આમ પણ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વરસાદી કાંસોની સફાઈ કરવાની હોય છે। આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। તેમણે 2 દિવસમાં સફાઈ કામગીરી નહીં કરાય તો કચરો લઈને પાલિકા કચેરી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ સાથે તેમણે સ્થાનિક રહીશોને કચરો ડોર ટુ ડોર ની ગાડીમાં જ નાખવા અને જાહેર માર્ગો પર ન નાખવાની અપીલ કરી હતી। આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સફાઈ કામગીરી કરવામાં આવે છે। જો કે કેટલાક લોકો જાહેરમાં કચરો નાખી જતા હોવાથી સફાઈ કર્યા પછી પણ ફરીથી કચરાના ઢગલા થઈ જાય છે। તેમણે ઉમેર્યું હતું કે હાલમાં કાંસની સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે લોકોને જાહેરમાં કચરો ન નાખવા પણ અપીલ કરી હતી। અહમદનગર મનુબર રોડ અહમદનગર 1 માં રહું છું। મારું નામ સલીમ પટેલ ઉમરજી છે। એ 101 મકાન નંબર છે। આ કચરાની ગંદકી આજે બી છે, હજુ ઉઠતી નથી। આ કાઉન્સિલર વારંવાર ફોન કરે છે, સીઓ સાહેબને બી ખબર છે આ કે આ અમે ઉઠાવી લઈશું કોઈ મેસેજ આવતો નથી ને આ લોકો કશું ધ્યાન દેતા નથી। પશ્ચિમ વિસ્તારની અંદર જીવડાની અવરજવર થઈ ગઈ, ગંદકી બહુ ખરાબ થઈ ગઈ, બધા મલેરિયા થઈ જાય, આ થઈ જાય, બીમારી નીકળશે એવો પોઝિશન આજે બી છે। અબી લાઈવ આ ફોટા બી છે। આ લોકો સાહેબ આ મીડિયા બી અહીંયા આવેલી છે। અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત થવું જોઈએ ને આ ગટરોને બધું વ્યવસ્થિત કરવું જોઈએ। જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારે આ વિસ્તારની દરેક જગ્યાએ અમે સાફ સફાઈની જે પ્રોબ્લેમ્સ છે એને ચેક કરતા આવ્યા છે। 4મી તારીખે અમે એના ફોટોગ્રાફ સાથે ગંદકીના ચારેય આખા વોર્ડના વિસ્તારના ફોટા સાથે અમે રજૂઆત કરેલી સવારે 10 વાગ્યા પહેલાં। ત્યારબાદ 12 વાગ્યા પછી અમે સીઓને મળ્યા। એમણે કીધું કે 2 દિવસમાં સફાઈ થઈ જશે। 2 દિવસ નહીં, આજે આ 5મો દિવસે સફાઈ થઈ નથી। એટલે નિઃશંકપણે ચોક્કસપણે હું માનું છું કે નગરપાલિકા આ વિસ્તારને અન્યાય કરી રહેલો છે અને તેમ આળસમાંથી કે પછી ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણોસર તેઓ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા નથી। સ્વચ્છતા અભિયાન એ લોકો ઓટીપી લોકો પાસે માંગે છે, પણ ખરેખર તો અસ્વચ્છતા છે તે ચોક્કસપણે નિશંકપણે દેખાઈ આવે છે। સાથોસાથ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ છે બીજા વિસ્તારોમાં। આ વિસ્તારમાં હજુ શરૂ થઈ નથી। નાળા, કાંસ, ગટરો બધું જ ચોકઅપ છે। આ વિસ્તારમાં
વરસાદી પાણી ભરાવાના કારણે જો કંઈ પણ જનતાને તકલીફ થશે કે કોઈકને નુકસાન થશે તો એની બધી જવાબદારીઓ જે કંઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની અને સત્તાતંત્રની રહેશે અને એના માટે સૌથી પહેલાં કેસ હું એમના વિરુદ્ધ દાખલ કરીશ. એટલે એમણે વહેલી તકે આ વિસ્તારની સાફ સફાઈ પ્રી મોન્સૂનની કામગીરી બધું જ ચોક્કસપણે કરવાની તકેદારી રાખે. હું એ જ માનું છું. અંકલેશ્વરના ચિતાલી ગામે તાલુકા પોલીસે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લઈને 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચિતાલી ગામમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ચિતાલી ગામ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચિતાલી ગામની સારથી રેસિડેન્સીમાં રહેતા સતીશ ભૂપેન્દ્રસિંહ રાજપૂત પોતાના ઘર આગળ પાર્ક કરેલી મારુતિ ઓમની વાનમાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણના ઈરાદે સંતાડી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મિલીની કુલ 69 બોટલો મળી આવી હતી. આરોપી પાસે દારૂ અંગે કોઈ પાસ પરમિટ ના હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે રૂપિયા 89,700ની કિંમતનો દારૂ, 1.5 લાખની કિંમતની મારુતિ ઓમની વાન તથા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ 2,44,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE અને 98(2) મુજબ ગુનો દર્જ કરીને વધુ તપાસ પોલીસે શરૂ કરી છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર ખરોડ ચોકડી નજીક મસાલા ભરીને જતી ઇકો કાર પલટી જતા 2 લોકોને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસાલા ભરેલી ઇકો કાર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતમાં વાહનમાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ખરોડ ચોકડી ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ મસાલા ભરેલી ઇકો કારનું ટાયર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં ભરેલા મસાલાના પેકેટો હાઈવે પર ફેલાઈ જતા વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાથે સાથે પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હાઈવે ઉપર અવરજવર ફરી સામાન્ય બનાવવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી અંગે બેઠક યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંભવિત પૂર અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સામે આગમચેતીના ભાગરૂપે તંત્રને કડક નિર્દેશો આપ્યા હતા। કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવા ભાર મૂક્યો હતો। આ બેઠક દરમિયાન જિલ્લામાં આવેલ ડેમો, નદીઓ, કિનારાના ગામો, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, બચાવ અને રાહતની કામગીરી તેમજ છેલ્લા 5 વર્ષમાં આવેલ ભારે પૂર અને અતિવૃષ્ટિના ઇતિહાસ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। કલેક્ટરે ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ સતર્કતા રાખવા જણાવ્યું હતું। તેમણે વહેણ વિસ્તારમાં આવેલ જાડી ઝાંખડ દૂર કરવા, ડુબાણમાં જતા કોઝવેની ઓળખ કરી ત્યાં ચેતવણીના સાઇનબોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી। આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થળાંતર સરળ બને તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આયોજનમાં જોડવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત ભયજનક વૃક્ષોનું કટિંગ કરવા, જર્જરિત શાળા અને આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા તેમજ કંટ્રોલ રૂમને કાર્યરત રાખવા પણ સૂચના અપાઈ હતી। કલેક્ટરે રેની ગેજ મશીન, બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસવા પણ નિર્દેશ આપ્યા હતા। તેમણે જિલ્લામાં આવેલ તમામ કાંસ, ચેમ્બર, ગટર, નહેરો, રોડ, રસ્તા સાથેના નાના નાળા તેમજ પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ડિસલિટિંગ અને સફાઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું। ભરૂચ શહેર સહિત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન સ્વચ્છ રાખવા, નડતરરૂપ ઝાડનું ટ્રીમિંગ કરવા, નમી પડેલ વીજ પોલને વ્યવસ્થિત કરવા તેમજ કાંસના બાજુમાં આવેલ પોલ દૂર કરવા પણ સૂચનો આપ્યા હતા। અગાઉ પાણી ભરાવવાની સમસ્યા સર્જાયેલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા પણ તંત્રને નિર્દેશ અપાયા હતા। આ ઉપરાંત જિલ્લાવાસીઓને ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટીને રિયલ ટાઈમ માહિતી મળી રહે તે માટે ઈ-રેવા સિસ્ટમ વધુ અસરકારક બનાવવા પણ સૂચના અપાઈ હતી। આ બેઠકમાં નિવાસ અધિક કલેક્ટર, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપસ્થિત રહી પોતાની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી। ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે આયોજિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે સૌપ્રથમ વખત વેંકટેશ્વર ભગવાન, તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર જેડીસીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે સુપ્રસિદ્ધ ક્ષેત્ર કાવી કંબોઈના મહંત વિદ્યાનંદનજી મહારાજ, બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા। ગુમાનદેવ ખાતે તારીખ 10, 11 અને 12 ના દરમિયાન ગુમાનદેવ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ભગવત કથા ઉપરાંત રામકથા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। आज जो है अंकलेश्वर से यहाँ भगवान तिरुपति बालाजी का मूर्ति जो है उसकी शोभा यात्रा हमारे सेठी साहब के घर से आज यहाँ से निकली हुई है और ये मूर्ति उनकी ऑफिस में जो उन्होंने सालों पहले एक सुंदर मंदिर वहाँ पर भी बनाया हुआ है, तो वहाँ पर भी वो मूर्ति जाकर के वहाँ जो है थोड़ी देर के लिए विश्राम करेगी। उसके बाद में ये मूर्ति जो अभी वर्तमान में जो मंदिर तैयार हुआ है गुमानदेव, तो गुमानदेव में हमारे सेठी साहब ने बहुत सुंदर तिरुपति बालाजी का मंदिर बनाया है। वहाँ वेणुगोपाल भगवान की मूर्ति, भगवान तिरुपति बालाजी की मूर्ति और इससे सिवाय भी कुछ मूर्तियों की वहाँ पर स्थापना होने जा रही है। बहुत अच्छे भाग्यशाली लोग होते हैं, उनके हाथ से जो है सत्कर्म होते हैं। वो सत्कर्म जो है हमारे सेठी साहब के हाथ से हुआ है। हम उनको खूब खूब आशीर्वाद देते हैं, हम धन्यवाद देते हैं कि भगवान उनके हाथ से अच्छे अच्छे काम दूसरे भी कराता रहे, ऐसा आशीर्वाद के साथ जय अम्बेश्वर महादेव। અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ હતી।
અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી કરતા પોલીસે ઉમરવાડા ગામે દરોડા પાડી મહિલા આરોપીને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી. મળતી વિગતો મુજબ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર વિરોધી પ્રવૃત્તિને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીદારે માહિતી આપી હતી કે ઉમરવાડા ગામના કૃષિ ફળિયામાં રહેતી દિવાળીબેન બાબુભાઈ બાલુભાઈ વસાવા આશરે ઉંમર વર્ષ 52 હોય પોતાના ઘરે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂને વેચાણ માટે સંગ્રહ કરી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે બંને સાક્ષીઓને સાથે રાખી સ્થળ પર દરોડા પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના ઘરના રસોડાના પાછળના ભાગેથી પ્લાસ્ટિકના થેલામાં કંપનીની સીલબંધ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે 69 બોટલો વિદેશી દારૂ જેની કિંમત ₹17,289 કબજે કરી આરોપી મહિલાની ધરપકડ કરી હતી. આ મામલે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ આરંભી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુ ઋષિ મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026 શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શન સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરાયું છે. જન્મોત્સવ મુખ્ય આકર્ષણ રૂપે બપોરે 3 થી 6 કલાક દરમિયાન શનિ યાગ, હોમ હવન યોજાશે. તિકાળ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આગામી તારીખ 16/5/26 શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30 થી મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે. તે કાયમી ધોરણે છે. આભાર. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી.